હેલો વિદ્યાર્થી મિત્રો, જેમ્બે ડીયર સ્ટુડન્ટ્સ એન્ડ જેમ્બે સ્કૂલ ઓફ જેમ્બે ગ્રુપ ઓફ સ્કૂલમાં સ્વાગત છે તમારું. ચાલો તો હવે ચર્ચા કરીએ આપણે રેક્ટિફાયર જે છે એ તરીકે પીએન જંક્શનના ઉપયોગો. આપણે આગળના સેશનની અંદર આગળના પાર્ટની અંદર આપણે ચર્ચા કરેલી હતી પીએન જંક્શન જે છે એના વિશેની, અને હવે જે છે એ આપણે ચર્ચા કરવાના છીએ પીએન જંક્શન ડાયોડ as a rectifier. તો પહેલા તો ચર્ચા એ કરીએ કે ભાઈ રેક્ટિફાયર શું છે, તેનો ઉપયોગ શું થાય. પછી જે છે એ આપણે ચર્ચા કરીએ કે ભાઈ પીએન જંક્શન ડાયોડ જે છે એનો એઝ અ રેક્ટિફાયર કઈ રીતે ઉપયોગ કરી શકાય. તો એક વસ્તુ દીકરાઓ તમને લોકોને ખ્યાલ હશે કે મોટા ભાગના પરિપથો જે છે અથવા તો મોટા ભાગના ઇલેક્ટ્રોનિક્સ જે ઘટકો છે એ ઘટકો ડીસી પ્રવાહ ઉપર કાર્ય કરે. કયા પ્રવાહ ઉપર કાર્ય કરે? ડીસી પ્રવાહ ઉપર. તમારે તમારા ઘરના એપ્લાયન્સીસ જે પણ હોય એમાં જવું હોય તો તમે જોઈ શકો એ જે છે એ ડીસી વોલ્ટેજ પર કાર્ય કરે, ડીસી પ્રવાહ પર કાર્ય કરે, નહીં કે એસી પ્રવાહ પર. અને આપણા ઘરમાં જે વિદ્યુત આવે છે, ઓકે, તો આપણા ઘરમાં જે છે એ ઉત્પાદન સ્ત્રોત જે છે ત્યાંથી આપણા ઘર સુધી જે વિદ્યુત આવે તે કયું આવે? એસી ના ફોર્મમાં આવે, નહીં કે ડીસી ના ફોર્મમાં. એ વસ્તુ તમે આગળ ભણી ચૂકેલા હશો કેમ એસી ના ફોર્મમાં આવે છે, ડીસી કેમ નથી આવતું. કેમ કે એસી કરંટ જે છે એની ઘણી બધી જે છે એ સારી બાબતો છે કે જે ડીસી કરંટના ડ્રોબેક્સ છે. ડ્રોબેક્સ એટલે કે ડીસી કરંટ જે છે એ બધી બાબતો માટે મતલબમાં નહીં, જે જેટલું આપણે ઇફિશિયન્ટ જોઈએ એટલું ઇફિશિયન્ટ બનશે. ડીસી કરંટ જે છે મેઇન તો કરંટ એસી કરંટ અહીંયા ઘર સુધી લાવવાનું એક જ રીઝન કે ડીસી કરંટ જે હોય છે ને દીકરાઓ, તે ડીસી કરંટને તમે લાંબા અંતર સુધી એને લઈ જઈ શકો નહીં. કેમ કે ડીસી કરંટને જેટલા લાંબા અંતર સુધી તમે લઈ જાઓ ને એટલો એનો અવરોધ વધે, જે એસી કરંટમાં નથી થતું. એટલે જ જે ડીસી કરંટ જે છે એ ડીસી કરંટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોરી, ડીસી કરંટ નહીં, એસી કરંટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ એસી. તો આપણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જે ડીસી ઉપર કાર્યરત થાય, તેવા કે રેડિયો, ટીવી, ફ્રીજ, એસી, આપણા મોબાઈલ ફોન વગેરે. હે સર, મોબાઈલ ફોનમાં ડીસી કરંટ? યસ બેટા, મોબાઈલ ફોનમાં બેટરી જે છે એના થ્રુ સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામે, અને બેટરી જે છે એમાંથી કોઈ પણ દિવસ અલ્ટરનેટિંગ પ્રવાહ તમે મેળવી શકો નહીં. બેટરીમાંથી હંમેશા એક દિશીય પ્રવાહ જે હોય છે એનું જ વહન થતું હોય છે. બેટરી દ્વારા કોઈ દિવસ એસી પ્રવાહ મળશે નહીં. તો આપણા મોટા ભાગના ઘટકો જે છે એ બધા કયા જે કરંટ છે એના ઉપર કાર્ય કરે? તો આપણા મોટા ભાગના જે ઇલેક્ટ્રોનિક્સ જે ઘટકો છે, ઓકે, ઇલેક્ટ્રોનિક્સ ઘટકો જે પણ છે તે ઘટકો મોટા ભાગે શાના ઉપર કાર્ય કરે? તો કે એ જે છે એ ડીસી પ્રવાહ પર કાર્ય કરે. ઓકે, ચાલો તો એક કામ કરીએ, હવે ચર્ચા કરીએ કે ભાઈ તો આપણા ઘરમાં આવે એસી પ્રવાહ અને ઉપકરણો જે છે એ બધા કામ કરે ડીસી પ્રવાહના અનુસંધાનમાં. તો આપણે એક વસ્તુ એ જે છે એ પહેલા જોવી પડે કે ભાઈ પહેલા તો આપણે શું કરવું પડે? કન્વર્ટ કરવું પડે. કોને? કે આપણી ઘરના જે પરિપથો છે તે પરિપથોને આપણે કન્વર્ટ કરવા પડે એસી કરંટમાંથી ડીસી કરંટમાં વિદ્યુત પ્રવાહનું વહન કરાવી શકે ને એવા પરિપથોની અંદર. હવે સર, એવા પરિપથો જે છે કે જે એસી નું ડીસી માં રૂપાંતર કરી શકે એવા પરિપથોની અંદર આપણે શું કરવું પડે ભાઈ? એવા પરિપથોની અંદર આપણે જે છે એને લઈ જવા પડે. હવે એવા પરિપથોની અંદર લઈ જવા માટે એવી તો કોઈક વસ્તુ હશે જ ને સર આપણે બનાવેલી કે જેના થ્રુ એસી જે છે એનું ડીસી માં કન્વર્ટ થશે.
તો યસ દીકરાઓ, એ જે છે જે એસી નું ડીસી માં કન્વર્ટ કરે એ જે ઘટના છે ને, એસી કરંટ નું ડીસી કરંટમાં કન્વર્ટ થવાની જે ઘટના છે ને, એ ઘટનાને જ કહેવામાં આવે છે રેક્ટિફિકેશન. એને શું કહેવાય છે? રેક્ટિફિકેશન. અને એ રેક્ટિફિકેશન જે સંરચના દ્વારા શક્ય બને છે ને, એ સંરચનાને, એ રચનાને કહેવામાં આવે છે રેક્ટિફાયર. ઘટનાને શું કહેવાય? એસી નું ડીસી માં રૂપાંતર થવાની ઘટનાને રેક્ટિફિકેશન કહેવાય. અને એસી માંથી ડીસી માં રૂપાંતર કરતું જે રચના છે તે રચનાને કહેવાય રેક્ટિફાયર. હવે આપણને એક ક્વેશ્ચન માર્ક એ આવે કે સર, કેમ આપણે એસી કરંટ જે છે એ કેમ આપણે નથી લઈ જઈ શકતા? કેમ ડીસી કરંટ જે છે એ જ આપણે જરૂરિયાત પડે? તો એનું એક રીઝન એ છે દીકરાઓ કે એસી કરંટ જે છે, એસી કરંટની ઉર્જા ડીસી કરંટની ઉર્જા કરતા ખૂબ જ વધારે હોય છે. અને કરંટ જે છે એ કન્ટિન્યુઅસલી સમયને અનુરૂપ શું થતો રહે છે? ઉલટ સુલટ થતો રહે છે. કન્ટિન્યુઅસલી સમયને અનુરૂપ જે છે બદલાતો રહે છે, જેના કારણે આપણા પરિપથો જે છે એ શું થાય? બગડી જાય. પરિપથો જે છે એ ફોલ્ટી થઈ જાય. લાઈક જો આપણે એસી કરંટ ઉપર આપણે કામ કરતા હોઈએ, આપણી સર્કિટો બધી એસી કરંટ ઉપર જો વર્કિંગ કરતી હોય તો શું થાય? એક વખત જે છે એ ધન બાજુ જ્યારે એસી પ્રવાહ વહે ત્યારે સપોઝ ચાલુ થાય છે, ઋણ બાજુ વહે ત્યારે બંધ થાય, તો ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ કન્ટિન્યુઅસલી થયા રાખે. હવે વિચાર કરો તો તમારે ટીવી જોવી છે અને તમારું ટીવી કન્ટિન્યુઅસલી ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય છે, તો એ આપણા માટે શું કામનું? કઈ કામનું નહીં. ઓકે, ચાલો તો અહીંયા હું લખી દઉં છું કે એસી જે છે એનું ડીસી માં જે રૂપાંતર થાય તે રૂપાંતર થવાની ઘટનાને કહેવાય રેક્ટિફિકેશન. ઓકે, અને એ જેના દ્વારા શક્ય બને એ રચના જે છે એને કહેવામાં આવે છે રેક્ટિફાયર. ઓકે, રેક્ટિફિકેશન ના સ્પેલિંગમાં થોડી ભૂલ થઈ છે દીકરાઓ, કેમ કે હું પ્યોર ઇંગ્લિશ મીડિયમ જે છે ભણાવું છું. ગુજરાતી મીડિયમ છેલ્લા એકાદ વર્ષથી જે છે મેં હજુ હાથમાં લીધેલું છે, એટલે થોડી મે બી આમ તેમ કદાચ થાય ગુજરાતીની જોડણીઓમાં તો એ ચલાવી લેજો. અને ચલાવવું જ પડશે, બીજો કોઈ તમારી પાસે ઓપ્શન નથી. તો રેક્ટિફાયર એટલે કે એસી નું ડીસી માં કન્વર્ટ કરે. અને આના માટે પીએન જંકશન ડાયોડ નો ઉપયોગ થાય. બોલો કેમ? કેમ કે આપણો ટોપિક જ એ છે પીએન જંકશન ડાયોડ નો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. ચાલો જોઈએ. હવે આપણે આગળની પરિસ્થિતિમાં એક વસ્તુ આપણે જોઈએ હતા, પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ. એમાં બે લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી, એક ફોરવર્ડ બાયસ અને બીજી રિવર્સ બાયસ. હવે રિવર્સ બાયસ જે છે ને એની વાત કરીએ કે જ્યારે પીએન જંકશન રિવર્સ બાયસમાં હોય ને ત્યારે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહેતો હતો? તો વિદ્યુત પ્રવાહ જંકશનની અંદર P થી N બાજુ જતો હતો. દૈવાજિક વિદ્યુત પ્રવાહ જે બેટરી દ્વારા મળતો હતો એ. ઓકે, પરંતુ જંકશન જે છે એ જ્યારે રિવર્સ બાયસની સ્થિતિમાં હોય, સોરી ફોરવર્ડ બાયસમાં P થી N જતો હતો ને, બાય મિસ્ટેક બેટા. ફોરવર્ડ બાયસ ફર્સ્ટ P to N, સેકન્ડ રિવર્સ બાયસ N to P. ઓકે, તો પહેલા જે છે એ પ્રવાહ જતો હતો ફોરવર્ડ બાયસ ની અંદર P થી N માં, અને રિવર્સ બાયસ માં એ જતો હતો N થી P તરફ. હવે રિવર્સ બાયસ કન્ડિશન ની વાત કરીએ ને તો ઓલમોસ્ટ પ્રવાહ આપણો ઝીરો જ ગણી લો. કેમ સર? માઇક્રો એમ્પિયર ના ક્રમનો વિદ્યુત પ્રવાહ જે છે એ પીએન જંકશન ને જ્યારે તમે રિવર્સ બાયસ કન્ડિશનમાં જોડો ને ત્યારે બને. હવે માઇક્રો એમ્પિયર એટલે કે 10⁻6 ઘાત એમ્પિયર ના ક્રમનો એ પ્રવાહ તો આપણા માટે નેગ્લિજિબલ જ થઈ ગયો. એ પ્રવાહ આપણા માટે કેવો થઈ ગયો? એકદમ નહીવત. એટલે આપણે એને નેગ્લેક્ટ જે છે કરી શકીએ છીએ. હવે આ હકીકતથી આપણને એક વસ્તુ જાણવા મળે કે ભાઈ જો પીએન જંકશન ને એસી વોલ્ટેજ આપેલો હોય તો એસી વોલ્ટેજના અડધા ચક્ર દરમિયાન તેમાં વિદ્યુત પ્રવાહ P થી N બાજુ વહે અને બીજા અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહ જે છે એ N થી P તરફ વહે. એટલે કે પહેલું જે અર્ધ ચક્ર છે એ દરમિયાન P છેડો ધન હોય
તો પીએન ફોરવર્ડ બાયસ સ્થિતિમાં રહી જાય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ પી થી એન વહે. હવે જો વોલ્ટેજના અનુક્રમે આવતું બીજું જે ચક્ર છે એ રિવર્સ દિશામાં હોય, ઊંધી દિશામાં, તો સર એમાં તો હવે આપણો પીએન જંક્શન નો પી છેડો ઋણ બની જાય રિવર્સ બાયસમાં. એટલે કે વોલ્ટેજનું જે પ્રથમ ચરણ છે, મીન્સ કે જે ઉપરનો ભાગ ધન બાજુ જાય વોલ્ટેજ, કયો? એસી વોલ્ટેજ. તો એસી વોલ્ટેજ જ્યારે ધન બાજુ જાય, ચાલો હું અહીંયા લખું છું કે જે એસી વોલ્ટેજ જે છે એ ધન બાજુ જાય ત્યારે પીએન જંક્શન જે છે ને એ કયા બાયસમાં આવે? ફોરવર્ડ. ઓકે. અને જ્યારે એસી જે છે એ ઋણ બાજુ જાય ત્યારે પીએન જંક્શન જે છે એ કયા બાયસમાં આવી જાય? રિવર્સ. તો એ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી જાય. વાહ સર વાહ, યસ, આ વસ્તુ આપણે ભણી ચૂકેલા હતા. તો પરિપથમાં લગભગ વિદ્યુત પ્રવાહ વહે જ નહીં. કેમ? કેમ કે આ જે છે ને આ આવૃત્તિ એ એટલી બધી સ્પીડમાં થાય. આપણી નોર્મલી કેટલી આવૃત્તિ છે આપણે અહીંયા ઇન્ડિયામાં? 50 હર્ટ્ઝ. એટલે કે 1 સેકન્ડની અંદર એસી પ્રવાહ 50 વખત જે છે ને એ ઉલટ સુલટ થઈ જાય. કેટલી વખત થઈ જાય? 50 વખત ઉલટ સુલટ. હવે એકવાર જાય ફરી પાછો અહીંયા ઉપર આવે ને ત્યારે આ એક થાય. રેડી? તો આવું જે છે એ આખું ચક્ર 50 વારે ફરી જાય. મીન્સ કે ઉપર નીચે 100 વાર થઈ જાય. હવે વિચાર કરો 1 સેકન્ડમાં આટલી બધી વાર ફરતું હોય તો શું હાલત થાય તે. તો સર આ પીએન જંક્શનને તમે જોડો ને તો કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ સર્કિટમાંથી પસાર જ ના થાય જો આપણે એસી વોલ્ટેજ જોડેલો હોય તો. ઓકે. અને જો આ પરિપથની અંદર આપણે કોઈ યોગ્ય અવરોધ મૂક્યો હોય ને તો એમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. ઓકે. કે જે ડીસી વોલ્ટેજના ક્રમમાં મળે. હવે એ કઈ રીતે મેળવી શકાય એની જ ચર્ચા આપણે આ સેશનની અંદર કરવાની છે. કે પીએન જંક્શન ડાયોડ જે છે એનો રેક્ટિફાયર તરીકે બે રીતે ઉપયોગ કરી શકાય. એક જે છે પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર. કેવું રેક્ટિફાયર કહેવાશે? અર્ધ તરંગ રેક્ટિફાયર. ઓકે. અને બીજું જે છે એને કહેવામાં આવે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો પીએન જંક્શન નો રેક્ટિફાયર તરીકે બે રીતે ઉપયોગ થાય, અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે. ચલો તો અર્ધ તરંગમાં કઈ રીતે જે છે એ કાર્ય કરશે અને પૂર્ણ તરંગમાં કઈ રીતે કાર્ય કરશે એની આપણે ચર્ચા કરીએ હવે. ઓકે.